આમ ઊભી થા, આમ જો ઘડિયાળમાં 9 વાગ્યા, પરીક્ષા આવે હે. કુલ તારો બાપ વાંચશે? અરે યાર મમ્મી રાતે 2 વાગ્યા સુધી વાંચતી હતી, ઘડીક તો હુવા દે. હા તે વાંચીમાં નવાઈ કરે, અમાર હાથું વાંચે, તારું ભવિષ્ય સુધરશે. બસ ઉઠીને આમ ફાટક કર, ના વકુલ તારો બાપ બેસે. અરે પણ પપ્પા મોઢું ધોતા હતા એટલે ઊભી હતી. હવે સાની માની નહીં તોય વાંચો બે. પરીક્ષા આવે તોય તને એવું નહીં થતું કે લાય હું વાંચું. મારું નામ શું લે હેમાં તું વચમાં પણ? હવે ચા ઉપડી પાછી. મારા બેનપણીને ઘરે જવું. હા આખો દાડો રખડ કરો, વાંચો તાર બાપા બેહવાના હશે ને. અલી પણ નોટ્સ લેવા જવું. શું આખો દિવસ બોલ કરતી હોય હે? અલી પણ બોલે જ ને, આ પરીક્ષા આવે હે પછી નપાસ થઈશ ને એટલે ખબર પડશે પરીક્ષામાં. પપ્પા હા બેટા. હવે મારું વાંચવાનું પૂરું થઈ ગયું. થોડી વાર ફોન જો. હા જો. જો જોયું ને, તારું વાંચવામાં ધ્યાન જ નહીં ને જરાય. અમે તો જાણે કૂતરાની જેમ ભ ના કરતા હોય.